દેત્રોજ ખાતે તાલુકાની આંગણવાડીના બહેનોએ થાળી વેલણ અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી. દેત્રોજ તાલુકાની તમામ આંગણવાડીની કાર્યકર બહેનો અને હેલ્પર બહેનોની માનદ વેતનની જગ્યાએ લઘુત્તમ વેતન કરવા સહિત 18 પડતર માંગોને લઈ દેત્રોજ બસ સ્ટેશન પાસે એકત્ર થયા હતા અને થાળી વેલણ અને સૂત્રોચ્ચાર સાથે દેત્રોજ બસ સ્ટેન્ડથી તાલુકા પંચાયત સુધી રેલી યોજી હતી. રિપોર્ટર પરેશભાઈ નાયક, આઝાદ મીડિયા લાઈવ, દેત્રોજ. દેત્રોજ તાલુકાની તમામ કાર્યકર બહેનો તેમજ હેલ્પર બહેનો આજે અમારી પડતર માંગણીને લઈને થાળી વેલણ સાથે રેલી કાઢેલ છે. એમાં અમારે 18 પડતર માંગણીઓનો આજ દિન સુધી સરકારે અમને કંઈ જવાબ આપ્યો નથી. અવારનવાર રજૂઆત કરવા છતાંય સરકારે અમને લોલીપોપ જ આપ્યા કર્યો છે અને નારી શક્તિનું સતત શોષણ થયા કરે છે. ગમે તે કંઈ કામ હોય તો કે સોંપો કાર્યકર બહેનોને, હેલ્પર બહેનોને. ગમે તે કંઈ કરવાનું હોય ચૂંટણીના ટાઈમે કે બહેનોને સોંપો, આંગણવાડીની બહેનોને સોંપો. બહેનોને બધું કામ સોંપવામાં આવે છે એ પ્રમાણે બહેનોને વેતન મળતું નથી. ઉગ્ર આંદોલન સત્તાએ આ પહેલાં અમને 2018માં સરકારે આપ્યું હતું કે તમને પગાર વધારીશું, પણ હજુ સુધી અમને કંઈ કરતા અમારી સામું જોયું નથી અને બહેનોને અવારનવાર લોલીપોપ જ આપ્યા કરે છે. હવે બહેનોએ એવું ઉગ્ર આંદોલન કર્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીનો પણ બહેનો બહિષ્કાર કરશે અને તમામ અધિકારીઓને જો રજાઓ મળતી હોય